ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે નસવાડી એપીએમસી ખાતે ડોર ટુ ડોર કચરો કલેક્શન માટે ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નસવાડી એપીએમસી ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ડોર ટુ ડોર કચરો કલેક્શન માટે નસવાડી તાલુકાની રામપુરી અને સરીપાણી તથા સંખેડા તાલુકાની વાસણસે અને રામપુરા ગ્રામ પંચાયતોને ઈ-રિક્ષાનું લોકાર્પણ ધારાસભ્ય અભયસિંહ તડવી દ્વારા કરવામાં આવ્યું હતું। આ સાથે મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીની સમસ્ત આદિવાસી બંધુઓએ શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય અભયસિંહ તડવીએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડા એક ક્રાંતિવીર હતા, એક જનનાયક હતા। તેમણે દેશની આઝાદીની લડતમાં અંગ્રેજો સામે લડત આપી હતી। વધુમાં જણાવ્યું કે આદિવાસી સમાજના ઉત્થાન કાર્યની શરૂઆત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી। વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકતા રસ્તા, પાણી, વીજળી, સિંચાઈ, શિક્ષણ અને આરોગ્ય સહિત તમામ ક્ષેત્રે વિકાસના નવા અધ્યાયનો પ્રારંભ થયો હતો। રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારને આર્થિક, સામાજિક, શૈક્ષણિક વિકાસ માટે વિવિધ યોજનાઓ બનાવીને અમલમાં મૂકી છે। જાહેરાત કરી ભાઈ આજે બહુ અગત્યની વાત હતી। ઘણા વખતની લાગણી હતી અને લગભગ ચોથો, પાંચમો અને છઠ્ઠો આ 3 મહિનામાં લગભગ 60-70 કરોડ જેટલી રકમ અહીંયા રસ્તાના મારી રજૂઆતને પગલે અહીંયા થઈ મંજૂર થઈ અને ઘણા વખતની લાગણી હતી ડુંગરની ચિંતા ભાજપની સરકાર જ કરે છે અને કવાંટ તાલુકો અને નસવાડી તાલુકાને જોડતી રજૂઆત અમારા કાર્યકર્તા તરફથી મળી હતી। એના પગલે ગઈકાલે જ જોબ નંબર 1450 કરોડનો આવ્યો છે। આ તબક્કે હું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું। આ પ્રસંગે મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ, તાલુકા પંચાયત પ્રમુખ, અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ, સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ આદિવાસી દિવસ છે। આ કાર્યક્રમમાં નસવાડી ખાતે હવે મહારેલી કરેલી છે। મહારેલીની અંદર અમારા આદિવાસી ભાઈઓને જાગૃત કરવા માટે, એને શિક્ષણ લેવા માટે, આરોગ્યને લગતી બાબતો કરવા માટે અને આખા દુનિયાની અંદર આદિવાસીનું કલ્યાણ કરવા માટે યુનોએ દ્વારા 1982થી શરૂઆત કરી અને 1994થી વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્ર સંઘે જાહેર કર્યું। એના અનુસંધાનમાં અમે નસવાડી ખાતે અમે આદિવાસી ભાઈ બહેનો આજે વિશ્વ દિવસ તરીકે ઉજવીએ છીએ। નસવાડી ખાતે સર્વે સમાજ દ્વારા અમે આ રેલીમાં પોતપોતાના પોશાકમાં, પોતપોતાના વેશભૂષામાં પહેરીને અમે બધા ઉમટી પડ્યા છીએ। આપ જોઈ શકો છો કે બધાના ખભે ખભા મિલાવીને બધા લોકો નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે। 9મી ઓગસ્ટ વિશ્વ આદિ દિવસ આખી દુનિયાના 194 દેશમાં ઉજવી રહ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।